જય સ્વામિનારાયણ. તો તમે જોઈ શકો છો આ જગ્યા. જો તમારે અહીંયા લગ્ન રાખવું હોય તો એ રાખી શકો છો, સગાઈ રાખવી તો એ રાખી શકો છો, અને સપ્તાહ બેસાડવી હોય તોય છે, અને ધૂન કરવી હોય તોય છે. અને આરતીનો માહોલ લેવો હોય ને તમારે તો સવારના 5 વાગે હોય છે મંદિરમાં, અને સાંજના 7, 7:30ની આસપાસ. તો ત્યારબાદ હું તમને બતાડું છું મહાદેવનું. અને આ છે દીપમાળા, કે ભાઈ જેને દીપમાળા કરવી હોય તો દીપમાળા છે. અને કોઈ પણ, અને આ છે સામે પાણીનું પરબ. અને અહીંયા પણ એટલી જ જગ્યા છે, તમે જોતા જશો. જગ્યાની તો કોઈ અભાવ જ નથી. કદાચ તમારે 500 માણાનું રાખવું હોય કે ભાઈ 400 માણાનું, 500 માણાનું, સમાઈ જાય અહીંયા વ્યવસ્થિત. ટૂંકમાં કેવું છે કે તમારે જગ્યા સફાઈ કરાવવી પડે જે તે ટાઈમે. આપણે મેરેજ છે કે ભાઈ કોઈ પણ એક્ટિવિટી કરવી હોય ત્યાં. તો જોતા જશો મારી પાછળ તમે. તો ત્યારબાદ હું તમને શનિદેવનું મંદિર બતાવું છું. તો મારા વિડીયોમાં બન્યા રહે. જો છે આ છે કાળ ભૈરવનું મંદિર છે. ને પાછળની સાઈડ કરીને તો કે બધા ટેનામેન્ટ જ હશે, એ તો તમે જોતા જ હશો. ત્યારબાદ શનિદેવનું મંદિર બતાડું તમને. શનિદેવે બેઠા છે, હનુમાનજી છે, અને સામે જોતા હશો અખંડ દીવો. અત્યારે તો શું છે કે ઓલવાઈ ગયું છે. અને આ છે પાછળ જોઈ શકો છો બધાય માતાજીનું બેસાડ્યા છે. અને આ છે ધજા. અને આ છે આપણું નોટિસ બોર્ડ, કે ભાઈ જે તે ટાઈમે ભાઈ કાંઈ હોય, ઓલું છે, પ્રસંગ છે, તો કંઈ કાંઈ લખવાનું છે. અને આ છે પીપળો, એ તો તમે જોતા જ હશો. અને જગ્યામાં કેવું છે કે ભાઈ તમારે શું છે કે અહીંયા કાંઈ પણ પ્રસંગ કરવો હોય કે કાંઈ એક્ટિવિટી હોય કે કાંઈ ઓલું છે તો તમારે અગાઉ કહેવું પડે છે, એટલા માટે છે. એ તો તમે જોઈ શકતા હશો એના માટે.
ને સામેની વાત કરી તો કે પરબ છે, અને ફરતી બાજુની વાત કરીને તો કે ઝાડવા જ છે. એ તો તમે જોતા જ હશો. ને પાણીની વાત કરી તો કે એક ઝાડવામાં નથી, એમને એમ હુકાઈ જ ગયા છે. એ તો તમે જોતા જ હશો. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. એક સરસ મજાની લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ આપી દેજો. નવા હોય તો કે સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત.